તો કેમ છો મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અમે વ્યાસના વ્લોગમાં કીધું હતું કે અમે રવિવારે ભવનમાન મંદિરે જઈએ, એટલે અમે જઈએ છીએ। આજ રવિવાર છે ને, અમે ભવનમાન મંદિર જાય છે। નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો, અહીંયા નીતિનભાઈ છે, અહીંયા રાહભાઈ છે, આ મારી એફઝેડ છે ને અહીંયા બુલેટ છે, અહીંયા બુલેટ છે। અમે બધા જો ભવનમાન મંદિર જઈએ છીએ। તમે જોઈ શકો છો, સાયકલ લઈને આવે છે, એને સાયકલમાં હવા પુરાવા ગયા છે। તમે જોડાયેલા રહેજો અમારી સાથે, તમને પણ અમે ભવાની માના દર્શન કરાવશું। અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાકી જો અહીં રાહુલભાઈ છે, અહીં નીતિનભાઈ છે, ભવનમાન મંદિર જઈશું। તમને આગળ મળીએ પછી ક્રિશભાઈ આવે ત્યારે। તો મિત્રો ક્રિશભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો। હવે ક્રિશભાઈ આવે એટલે અમે ત્રણ અહીં જો સાયકલ લઈને ભવનમાન મંદિરે દર્શન કરવા જાય છે। અહીં જો ક્રિશભાઈ છૂટ્યા સાયકલ હાકે છે, તમે જોઈ શકો છો। ક્રિશભાઈ આવી ગયા, રાહુલભાઈ આવી ગયા, નીતિનભાઈ આવી ગયા, ના એવું છે પોલભાઈ। તો મિત્રો અમે ભવનમાન મંદિર જાય છે, તમે જોઈ શકો છો। રાહે નીતિનભાઈ છે, રાહુલભાઈ છે, અહીંયા હું છે। તો મિત્રો અમે ભવનમાન મંદિર જાય છે। અહીં જો ક્રિશભાઈ છે, અહીંયા આગળ ક્રિશભાઈ છે, અહીંયા હું છે ને અહીંયા નીતિનભાઈ છે, તમે જોડાયેલા રહેજો। અહીં જો ગાડી ઝટાઝટી જાય છે, અહીંયા નીતિનભાઈ છે, જોઈ શકો છો। અહીં હું છે, આ ક્રિશભાઈની સાયકલમાં ક્રિશભાઈ છે ને રાહુલભાઈ છે, મારી સાયકલમાં હું એકલો છે, નીતિનભાઈની સાયકલમાં નીતિનભાઈ એકલા છે, જોઈ શકો છો। જો અહીં નીતિનભાઈ છે, તમે જોઈ શકો છો। અમારો વ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અહીં જો પવન છક્કો છે, મોટો પંખો અમને લગાડ્યો, વાહર ફૂલ આવે, હવા ફૂલ આવે, તમે જોઈ શકો છો। અહીં ક્રિશભાઈ છે, ક્રિશભાઈ ને રાહુલભાઈ તો બાતતા જોઈ, તમને તો ખબર છે। અહીં જો ક્રિશભાઈ રાહુલભાઈ છે, હેલો કર દો। ડમા છે 1 કિલોમીટર છે, તમે જોઈ શકો છો। ડમા ભવનમાન મંદિર છે, અમે તમને ના જઈને મળીએ। નીતિનભાઈ છૂટા છે, સાયકલ હાકે છે, ક્રિશભાઈ આહે છે। અહીં જોઈ લો પવન ચક્કી છે, વાહર બહુ આવે હો। પવન ચક્કી તમે જોઈ શકો છો, પવન ફૂલ આવે હો પવન ચક્કીમાંથી। ક્રિશભાઈ રાહુલભાઈ આવે છે, અહીં હું છે ને અહીં નીતિનભાઈ છે। તમને આગળ જઈને મળીએ। મિત્રો અમે અહીંયા ભવાની માના મંદિરે પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો। પલભાઈ તો સડે રાખ્યા। અમે પહોંચી ગયા છે। આ છે નીતિનભાઈ, આ છે રાહુલભાઈ, આ છે પલભાઈ। અહીંયા હનુમાન દાદાનું મૂર્તિ છે, તમે જોઈ શકો છો। અહીંયા ભવાની માનું મંદિર।
તો કેમ છો મિત્રો? ભવનમાન દર્શન કરી દીધા હોય અમે જો ભવનમાનના ધાબે ચડીએ છીએ. અહીં ક્રિશભાઈ છે, અહીં ઉપર રાહુલભાઈ નીતિનભાઈ છે. તમે જોઈ ને મારી મન તો પૂરી કરી લીધી છે ભાઈ. અહીં લોકેશન મસ્ત છે, તમે જોઈ શકો છો. અહીં જોઈ લો, અહીંયા પવન છે કે બધું છે. લોકેશન તમે જોઈ શકો છો. અહીં ક્રિશભાઈ સપલા પહેરીને આવી ગયા છે. જો સપલા કાઢવા જાય છે, મોએ થઈ ગયું. અહીં જોઈ લો લોકેશન, તમે ખાલી જોઈ શકો છો. અહીં જોઈ લો પવન ચક્કીને ડમાહા છે ભવનમાન મંદિરે. અહીં તમે જોઈ શકો છો. અમારો વ્લોગ આવા જ આવશે. જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અહીં મુકેશભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો. અહીં મુકેશભાઈ આવે છે. તો મુકેશભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો. જો મુકેશભાઈ આવી ગયા છે. અહીં લોકેશન તમે જોઈ શકો છો, જોરદાર લોકેશન છે. અહીં હિતેશભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો. અહીં રાહુલભાઈ છે, રાહુલભાઈ ઊભી જાવ તો. અહીં ક્રિશભાઈ છે, અહીં ક્રિશભાઈ છે. જો કેવા કેવા ધંધા કરે છે અહીં તમે જોઈ શકો છો. ક્રિશભાઈ કૂદકો મારી ગયા છે. જો ક્રિશભાઈ અહીં જો નીતિનભાઈ, હિતેશભાઈ, મુકેશભાઈ છે. આ અમારે પવન ચક્કી છે, વાહર હારો આવે તમે જોઈ શકો છો. તમારા ગામમાં છે પવન ચક્કી? કોમેન્ટ કરો, જોઈ શકો છો. આવી શકો તમે. અહીંયા અહીંનું રિઝલ્ટ બધું સારું છે. અહીં ભવન માતાની ધજા છે, તમે જોઈ શકો છો. અહીંયા બધું સંગીત છે, તો અહીંયા બધી ઘણી વસ્તુ છે. અહીંનું રિઝલ્ટ સીન બધું આ ભવનમાન ધાબુ છે.